પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સુરત જિલ્લાના ઓલપાડ અને હાંસોડ તાલુકાના ગામડાઓમાંથી પસાર થનાર છે, જે અંગે અસરગ્રસ્ત ખેડૂતો સાથે મળીને ચર્ચા વિચારણા કરી આગળની રણનીતિ નક્કી કરવા માટે આજરોજ રવિવાર બપોરે 3 કલાકે આનંદ આશ્રમ ભાદોલ તાલુકા ઓલપાડ અને જિલ્લા સુરત મુકામે મીટિંગ મળી હતી। મીટિંગમાં હાજર સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે ખેડૂતોને આવનારી વીજ ટ્રાન્સમિશન લાઇન તેમજ છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહેલ આંદોલન વિશે માહિતી આપી। એમણે જણાવ્યું હતું કે આપણું આંદોલન ધીમે ધીમે વીજ ટ્રાન્સમિશન કંપની સામેથી પૂર્ણ થઈ સરકાર સામે આગળ વધી રહ્યું છે। સરકારની ભૂમિકા આ મુદ્દામાં શંકાસ્પદ જણાઈ રહી છે। એમણે ખેડૂતોને મહાસંમેલન માટે તૈયાર રહેવા તેમજ ટ્રેક્ટર રેલીની તૈયારી કરવા જણાવી દીધું હતું। ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલ દ્વારા ખેડૂતોને સંદેશ શક્તિ કળિયુગે વાક્ય યાદ રાખી એને અનુસરવાનો સમય આવ્યો હોવાની વાત કરાઈ। એમણે સ્પષ્ટ આક્ષેપ કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર જ્યારે અડાણીને ફાયદો કરાવવા બેઠા હોય ત્યારે સંગઠિત થઈને લડવું એકમાત્ર વિકલ્પ રહ્યો છે। સરકાર ગમે તે પક્ષની હોય, પરંતુ ખેડૂત સમાજ હંમેશા દુઃખના સમયમાં ખેડૂતોની સાથે ઊભો રહ્યો છે અને હંમેશા ઊભો રહેશે। ખેડૂતોને સરકારી આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા જણાવવાનું કે ભૂતકાળમાં જે લોકો સહકારી સંસ્થામાં બેઠા હતા તે લોકો ખેડૂતો ઉપર જ્યારે આફત આવે ત્યારે અસરગ્રસ્ત ખેડૂતોને સાથ સહકાર આપતા હતા, પરંતુ હાલમાં મેન્ડેટથી ચૂંટાઈને આવતા સહકારી સંસ્થાના આગેવાનો ખેડૂતો ઉપર આફત આવે છે ત્યારે મૌન સેવીને બેઠા છે। ખેડૂતોએ આવા આગેવાનોને ઓળખી લેવાનું જરૂરી છે અને ખેડૂતોએ સંગઠિત થઈને એક અવાજમાં પાવર ગ્રીડ કોર્પોરેશન સામે પોતાની જમીન બચાવવા માટે મક્કમતાથી લડવાની જરૂર છે। દક્ષિણ ગુજરાતના પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે જ્યારે પણ પાવર ગ્રીડ કોર્પોરેશન કંપનીના અધિકારીઓ ગામમાં પ્રવેશ કરે ત્યારે કોઈ પણ ખેડૂતોએ પોતાની જમીનમાં પ્રવેશવા દેવા જોઈએ નહીં। આજે ભાદોલ ખાતે ખેડૂતોની મીટિંગ ખેડૂત સમાજ ગુજરાતના નેજા હેઠળ બોલાવવામાં આવેલી હતી અને ઓલપાડ તાલુકામાં જે અત્યારે હયાત લાઈનો છે એના કંડક્ટર ચેન્જ કરીને 765 કેવીનું કન્વર્ટ કરવા માટેનું આયોજન થઈ રહેલું છે। એ અંગે અને આવનારા દિવસોમાં આ બાબતે ખેડૂત સમાજ દ્વારા કયા પ્રકારના આંદોલન કરવાના છે એની રણનીતિ નક્કી કરવા માટે આજે ભેગા થયા હતા। તો આજે એક રિઝોલ્યુશન પાસ કર્યું છે અમે કે આ એક ખેડૂતને અસર કરતી વાત છે અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલો ખેડૂત છે, એટલે આ તાલુકાના અને જિલ્લાના જેટલા પણ સહકારી આગેવાનો છે એમને એક રજૂઆત કરીને ખેડૂતોને ન્યાય અપાવવા માટે હવે પછીના દિવસોના આવનારા દિવસોમાં ખેડૂત સમાજ ગુજરાત એક કાગળ લખશે અને એમનો અભિપ્રાય અને એમનું મંતવ્ય શું છે એ જાણવાનો પ્રયત્ન કરશે। આવનારા દિવસોમાં સમગ્ર દક્ષિણ ગુજરાતને અસર કરતી આ લાઈનો છે, એટલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓના આગેવાનોની એક મિટિંગ આવતા રવિવારે બારડોલી ખાતે ખેડૂત સમાજની ઓફિસમાં રાખવામાં આવી છે। એનું પણ એક આયોજન કરવામાં આવ્યું અને ખાસ કરીને ઓલપાડ તાલુકામાંથી અનેકો લાઈન જાય છે અને એના જે વાયરો છે એટલે કંડક્ટર ચેન્જ કરવા માટે એના કેવી ચેન્જ કરવા માટે પણ જે કંપનીની લાઈનો છે એ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। એ બાબતે ખાસ આપના માધ્યમથી ખેડૂતોનું ધ્યાન દોરવાનું કે એને પણ ખેડૂતો કમ્પેન્સેશન મેળવવાને પાત્ર છે, એટલે કોઈ પણ ખેડૂત આપના માધ્યમથી હું ખેડૂતને કહેવા માગું છું કે કોઈ પણ ખેડૂત જ્યારે પણ કોઈ કંપનીનો અધિકારી આ બાબતે કોઈ ચર્ચા કરવા માટે કોઈ કાગળો આપવા આવે તો એ કાગળોનો સ્વીકાર નહીં કરવો અને અમને વળતર જે આખા જિલ્લામાં જે રીતે મળવાનું છે એ રીતે વળતર મળે તો જ અમે કામ કરવા દઈશું, એ પ્રકારનું પણ એક આયોજન કરવાનું વિચારવામાં આવ્યું છે। ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ જે રીતે સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી જે ખેડૂતોની કિંમતી જમીન છે એ સસ્તા ભાવે પચાવી પાડવા માટેનું જે કાવતરું સરકાર અને જે કંપનીની સાથેના મેળાપીપણામાં ગેરકાયદેસર રીતે એમાં પ્રવેશ કરીને છેલ્લા ઘણા સમયથી આ કંપનીઓ જો હુકમી ચલાવી રહી છે, એની સામે ખેડૂત સમાજ આંદોલન ચલાવી રહ્યું છે અને તબક્કાના ભાગરૂપે આજે ઓલપાડ તાલુકાના 52 ગામોમાંથી મોટા પ્રમાણમાં ખેડૂતો ભેગા થઈને આજે રણનીતિના ભાગ તરીકે એક નક્કી કરવામાં આવ્યું કે સરકારની સામે આંદોલનની શરૂઆત કરવામાં આવે। આવનારા દિવસોમાં મોટા પ્રમાણમાં સુરત શહેરમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલીની સાથે કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરવાનો આવનારા દિવસોમાં કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે અને જે કોઈ કંપનીના ખેડૂતો પોતાના ખેડૂતોના ખેતરમાં જો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરે
તો એની સામે કાયદાકીય રીતે અને બળજબરી રીતે જો પ્રવેશ કરે તો એની સામે પણ લડત ચલાવવાનો આજની મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં જો ખેડૂતોને યોગ્ય રીતે વળતર આપવામાં ન આવે તો મોટા પ્રમાણમાં આંદોલનની શરૂઆત આવનારા દિવસોમાં સુરત ખાતેથી અને ઓલપાડ ખાતેથી નક્કી કરવામાં આવી છે. સુરત જિલ્લાના ભાદોલ ગામમાં આજે ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા ઓલપાડ તાલુકાના, અને સર્વ ખેડૂતોમાં ખૂબ મોટો વિરોધ અને ઉત્સાહ જોવા મળ્યો છે. વિરોધ એ બાબતનો કે 765ની લાઇનમાં જ્યારે કલેક્ટરે એક વસ્તુ હુકમ તરીકે દર્શાવી હોય અને એને પાવર ગ્રીડે જ્યારે પેપર પર છાપીને આપી હોય અને એમાંથી ફરી જવાની ઘટના છે, એની સામે ખેડૂતોમાં બહુ મોટો આક્રોશ છે. અને ઉત્સાહ એ બાબતનો છે કે હવે ખેડૂતોમાં એક જાગૃતિ આવી રહી છે. ખેડૂતો પોતે એટલા મક્કમ થયા છે કે અમે જેને ચૂંટીને સહકારી સંસ્થાઓમાં મોકલીએ છીએ એ આજે કેમ અમારી સાથે નથી, એ બાબતમાં પણ એક બહુ મોટો વિરોધ જોવા મળ્યો. અને ખેડૂતોએ એક નિર્ધાર કર્યો છે કે અત્યાર પછી જ્યારે પણ ખેડૂત સમાજનો કોલ આવે, અત્યારે જ અમારી કેદારેશ્વર મંદિરમાં એક મિટિંગની તૈયારી ચાલી રહી છે, જેમાં 2,500થી 3,000 માણસોની એક મિટિંગ કરીશું. અને ત્યાર પછી અઠવાડિયે 10 દિવસમાં એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરીશું. અને 1000થી 1500 ટ્રેક્ટર લઈને સુરત સિટીને અને કલેક્ટરને ઘેરવાનો અમારો પ્રોગ્રામ છે. અને એ બાબતમાં પણ સર્વ ખેડૂતોએ એક સાથે મક્કમ થઈને કીધું છે કે આ પ્રોગ્રામમાં પણ અમે ફોલો કરીશું. અને મોટી સંખ્યામાં લેડીઝોને એટલે કે સ્ત્રીઓને પણ લાવવાની તૈયારી, મહિલાઓને લાવવાની તૈયારી અહીંયા બતાવી છે ખેડૂતોએ. અને એના અનુસંધાનમાં ખૂબ જ સક્સેસફુલ આ મિટિંગ કહી શકાય. અને ખેડૂતો એ પણ સમજી ચૂક્યા છે કે આમાં વળતર ચૂકવવામાં પાવર ગ્રીડને કે સ્ટરલાઇટને કે કલેક્ટરને કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને કોઈ ઓબ્જેક્શન નથી. જે વાંધો છે એ સરકારને વાંધો છે, અને સરકારને લીધે અમારું આ વળતર જેમને નથી મળી રહ્યું એના માટે અમારે જે આંદોલન સરકાર સામે કરવું પડશે એની પણ અમારી તૈયારી છે. અને મોટી સંખ્યામાં ભેગા થઈ સરકારને પણ પોતાનો ખેડૂત તરીકેનો પરચો બતાવવા માટે ખેડૂતો અહીંયા મક્કમ થયા છે. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ.